સયાજીપુરામાં 2 વર્ષથી પાણીની રાડ, પાલિકા કચેરીએ હલ્લાબોલ, આંદોલનની ચીમકી. વડોદરાના આજવા રોડ સ્થિત સયાજીપુરાના હુડકો મકાનોમાં છેલ્લા 1.5-2 વર્ષથી પાણી ન આવતા સ્થાનિકોએ વડોદરા કોર્પોરેશન કચેરીએ ઉગ્ર રજૂઆત કરી હતી. મીડિયા સમક્ષ રોષ ઠાલવતા આગેવાને જણાવ્યું કે વડાપ્રધાનના નલ સે જલના સપના સામે અધિકારીઓની લાપરવાહીથી જનતા પરેશાન છે. શહેરમાં ધારાસભ્યો અને સાંસદ હોવા છતાં લોકોને ગંદુ પાણી મળે છે અથવા વલખા મારવા પડે છે. કમિશનરની ગેરહાજરીમાં ઝોન એન્જિનિયર હેમંતસિંહ ઠાકોરે 2-3 દિવસમાં સમસ્યા ઉકેલવાની ખાતરી આપી છે. સ્થાનિકોએ ચીમકી આપી છે કે જો નિયત સમયમાં પાણી નહીં મળે તો પાલિકાના તમામ ગેટ બંધ કરી ઉગ્ર તાળાબંધી આંદોલન કરાશે. વર્ષથી પાણીની સમસ્યા છે. હવે આ લોકો રજૂઆત કરીને વોર્ડ લેવલ પર થાકી ગયા છે. તો પાણી આજે આવશે સાહેબ? આવશે ને? કેમ નહીં? વડોદરા મહાનગર સેવા સદનના કમિશનર વહીવટી વડા તેમને રજૂઆત કરવા માટે આવ્યા છે. આજવા રોડ પર જે સયાજીપુરા છે ત્યાં પાણીની ટાંકી આવેલી છે, એની બિલકુલ સામે ઉડાના મકાનો છે. એ મકાનોની અંદર 1.5 થી 2 વર્ષથી પાણી નથી આવતું. જ્યારે યશસ્વી પ્રધાનમંત્રીનું સપનું હોય નલ ને નલ સે જલ, પરંતુ આ અધિકારીઓના પાપે છલ થઈ રહ્યું છે. પાણી નથી મળતું પૂરતું, અને કેટલા વિસ્તારની અંદર ગંદુ પાણી મળતું હોય તો વડોદરા શહેરના 5 ધારાસભ્યએ, સાંસદ સભ્યએ, કમિશનર માટે શરમજનક બાબત છે. વડોદરા શહેરની જનતાને સ્વસ્થ પાણી મળવું જોઈએ. ત્યારે આજે રજૂઆત કરવા આવ્યા છે. કમિશનર જે ગેરહાજર છે, ત્યારે વિસ્તારના જે એન્જિનિયર છે ઝોનના હેમંતસિંહ ઠાકોર તેમને કહ્યું છે કે 2-3 દિવસમાં જે પાણીની સમસ્યા છે એ દૂર કરી દેવામાં આવશે. ત્યારે અમારા દ્વારા તેમને કહેવામાં આવ્યું છે કે આ જો સમસ્યા 2-3 દિવસમાં પૂરી કરવામાં નહીં આવે તો પછી અમે આ કોર્પોરેશનનો ગેટ ખોલવા પણ નહીં દઈએ અને બંધ પણ નહીં કરવા દઈએ. કોઈ ગાડી અંદર પણ નહીં જાય અને બહાર પણ નહીં આવે. અને પાણી એ જન્મસિદ્ધ અધિકાર છે. દરેક લોકોને સ્વસ્થ પાણી, વડોદરા શહેરના લોકોને પાણી મળવું જોઈએ. વડોદરા હાથીખાના ટેકરા વિસ્તારમાં ફાયરિંગની ઘટનાથી ચકચાર, પોલીસ તપાસ શરૂ. વડોદરા શહેરના કુંભારવાડા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા હાથીખાના ટેકરા વિસ્તારમાં વહેલી સવારે બની ફાયરિંગની ઘટના. ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. સ્થાનિક સૂત્રો પાસેથી મળતી પ્રાથમિક માહિતી અનુસાર 3 વ્યક્તિઓને નિશાન બનાવી ગોળીબાર કરવામાં આવ્યો હોવાની ચર્ચા ચાલી રહી છે. લોકોમાં એવી પણ ચર્ચા છે કે ઘટનામાં અંદાજે ફાયરિંગ થયું હતું. જોકે ઘટના બાદ વિસ્તારમાં લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા અને ભારે ગભરાટનો માહોલ સર્જાયો હતો. પોલીસે સ્થળ પરથી જ પુરાવા એકત્ર કરવાની કામગીરી શરૂ કરી છે. તેમજ આસપાસના સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ ઘટનાના તમામ પાસાઓની ગંભીરતાપૂર્વક તપાસ ચાલી રહી છે અને તપાસ પૂર્ણ થયા બાદ જ સચોટ હકીકત બહાર આવશે. કુંભારવાડા પોલીસ સ્ટેશન દ્વારા આરોપીઓને હાલ ડિટેઇન કરી દીધા હોવાની માહિતી પોલીસ દ્વારા આપવામાં આવી હતી.
વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં સ્ટ્રીટ વેન્ડર પોલિસીને અસરકારક રીતે અમલમાં મૂકવા માટેની પ્રક્રિયા તેજ કરવામાં આવી છે. 3 દિવસ પહેલા 14 મુખ્ય રસ્તાઓ પર લારી ગલ્લા અને પાથરણા વેપારીઓ માટે પ્રતિબંધ તથા નવા હોકિંગ અને નોન હોકિંગ ઝોનની જાહેરાત કરવામાં આવતા વેપારીઓમાં ભારે આક્રોશ ફેલાયો હતો. અગાઉ વેપારીઓએ પાલિકાના નિર્ણયનો વિરોધ કરતા માંગ કરી હતી કે નવા નિયમો લાગુ કરતા પહેલા વર્ષ 2014ની સ્ટ્રીટ વેન્ડર પોલિસી અને સ્ટ્રીટ વેન્ડર્સ પ્રોટેક્શન ઓફ લાઇવલીહુડ એન્ડ રેગ્યુલેશન્સ ઓફ સ્ટ્રીટ વેન્ડિંગ કાયદાનું સંપૂર્ણ અમલીકરણ કરવામાં આવે. મીડિયા સાથે વાતચીત દરમિયાન કમિશનરે જણાવ્યું કે શહેરના સ્ટ્રીટ વેન્ડર્સને યોગ્ય સ્થળ ફાળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. કમિટી દ્વારા સર્વે કરી યોગ્ય જગ્યાઓની જાહેરાત કરવામાં આવશે. સાથે જ વર્ષ 2014ના કાયદાના અમલીકરણ માટેનો પ્રસ્તાવ સ્ટેન્ડિંગ કમિટીમાં મોકલી મંજૂરી મેળવવામાં આવશે. કમિશનરે વધુમાં જણાવ્યું કે સ્ટ્રીટ વેન્ડર એસોસિએશન દ્વારા રજૂ કરવામાં આવનારા પ્રેઝન્ટેશન અને સૂચનોને ધ્યાનમાં રાખીને અંતિમ નિર્ણય લેવામાં આવશે. શહેરના કયા વિસ્તારોમાં હોકિંગ ઝોન અને નોન હોકિંગ ઝોન જાહેર કરવા અથવા વિકલ્પ રૂપે કયા રસ્તાઓ ઉપલબ્ધ છે તે અંગે પણ વિગતવાર સર્વે હાથ ધરાશે. જીપીએમસી એક્ટ મુજબ શું છે જોગવાઈ? ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ મુજબ જાહેર રસ્તા, ફૂટપાથ અને ટ્રાફિકને અવરોધરૂપ બનતા દબાણો દૂર કરવાની સત્તા મહાનગરપાલિકાને પ્રાપ્ત છે. જો કોઈ દબાણના કારણે વાહન વ્યવહાર, રાહદારીઓની અવરજવર અથવા જાહેર સુરક્ષાને અસર થતી હોય તો કોર્પોરેશન કાયદેસરની કાર્યવાહી કરી શકે છે. જોકે સ્ટ્રીટ વેન્ડર્સના પુનર્વસન અને વૈકલ્પિક વ્યવસ્થા અંગે કેન્દ્ર સરકારના 2014ના કાયદાની જોગવાઈનું પાલન કરવું પણ જરૂરી ગણાય છે. આજે અમે એક મીટિંગ રાખી છે. બેઝિકલી વડોદરા શહેરમાં સ્ટ્રીટ વેન્ડિંગને રેગ્યુલરાઇઝ અને રેગ્યુલેટ કરવા માટે એક મીટિંગ, કન્સલ્ટેટિવ મીટિંગ રાખી છે, જેમાં સ્ટ્રીટ વેન્ડિંગ એસોસિએશન્સ દ્વારા જે રિપ્રેઝન્ટેશન છે એ રિપ્રેઝન્ટેશનને પણ અમે સાંભળીને એક યોગ્ય નિર્ણય ટાઉન વેન્ડિંગ કમિટી અમલીકરણમાં લાવવા માટે જે પ્રયત્ન ચાલી રહ્યા છે. આપ જાણો છો કે ઘણા સમય પછી વડોદરા શહેરમાં આપણે જનરલ બોડીમાં સિટીનું સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસી જે 2014ના જે ભારત સરકારનું પોલિસી છે, એક્ટ છે, એને આધારે અમલીકરણ કરવા માટે અમે સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસી જનરલ બોડીમાં પ્રોવિન્શિયલ કમિટી પણ પાસ કરવા માટે પણ પાસ કરી છે. હવે સ્ટ્રીટ વેન્ડિંગ કમિટી ટાઉન વેન્ડિંગ કમિટી અમલીકરણમાં લાવવા માટે અત્યારે ફાઇલ ચાલી રહ્યા છે. આવનારા દિવસોમાં સ્ટેન્ડિંગ કમિટીમાં પણ મોકલીને જનરલ બોડીની અપેક્ષા એ પાસ કરીશું. આપ જાણો છો કે ટાઉન વેન્ડિંગ કમિટીમાં ચેરમેન સિવાય મેમ્બર્સ, એનજીઓઝ, સ્ટ્રીટ વેન્ડિંગ લોકોની મેમ્બરશીપ પણ હોય છે, પણ એના માટે ચૂંટણી કરાવવું પડશે. આપણા પાસે અત્યારે 2017નું જૂના સર્વે છે, પણ આ સર્વેનું વેલિડિટી પણ ઓછું થઈ ગયું છે અને જે તે વખતના સર્વે કરતાં લગભગ 4 થી 5 ગુના સ્ટ્રીટ વેન્ડર્સ અત્યારે વધારી રહ્યા છે. અમારી એક જ ઈચ્છા છે કે સ્ટ્રીટ વેન્ડર્સને યોગ્ય રીતે એમનું પ્રોપર સ્ટ્રીટ વેન્ડિંગ કરવા માટે જગ્યા ફાળવણી કરી શકાય. યોગ્ય રીતે જે સ્ટ્રીટ વેન્ડિંગ ઝોન્સ અને નોન વેન્ડિંગ ઝોન જે ટાઉન વેન્ડિંગ કમિટી દ્વારા જાહેરાત થશે, એમાં કયા જગ્યામાં હોકિંગ અને નોન હોકર ઝોન, કયા વિસ્તારમાં યા કયા રોડમાં સ્ટ્રીટ વેન્ડિંગ અને નોન સ્ટ્રીટ વેન્ડિંગ, અને કયા કયા પ્લોટ્સમાં અમે વૈકલ્પિક રસ્તા જે કરી આપવાનું છે કોર્પોરેશને, અને કયા જગ્યામાં સુવિધાઓ કરવાનું છે, એ બાબતમાં આવનારા દિવસોમાં નક્કી કરવામાં આવશે. પણ અત્યારે પ્રયત્ન એ જ રહેશે કે ટાઉન વેન્ડિંગ કમિટી વહેલા તકે ફોર્મ થઈ જાય, જેથી કરીને આ બધા જાહેરાતો થઈ શકે અને જે પણ જેન્યુઇન સ્ટ્રીટ વેન્ડર્સ છે, જે ખરેખર સ્ટ્રીટ વેન્ડિંગ કરવા માંગે છે, એમને ધંધાકીય રીતે એમને કયા કયા ઝોન વાઇઝ, વોર્ડ વાઇઝ પ્લોટ્સમાં અમે એકોમોડેટ કરવાનું ટ્રાય કરી રહ્યા છે. અને સાથે સાથે જે રોડ્સમાં ટ્રેડિશનલ એક્ટિવિટી સ્ટ્રીટ વેન્ડિંગ ચાલે છે એ ક્યાં એકોમોડેટ કરી શકાય એનું પણ અમે થોડું ચર્ચા કરીને કરવાના છે. પણ આ નિર્ણય વિલ બી ટેકન બાય ધ ટીવીસી. આ ટીવીસી ફોર્મ કરવા માટે જ અત્યારે પ્રયત્ન ચાલી રહ્યા છે. પણ જે પણ અત્યારે સ્ટ્રીટ વેન્ડર્સના રેપ્રેઝેન્ટેટિવ છે એમના સાથે ચર્ચા પરામર્શ કરીશું અને એ પણ એમની માંગણીઓ શું છે એકવાર સાંભળી લેશું અને પછી નિર્ણય લેવામાં આવશે. જીપીએમસી એક્ટ પ્રમાણે 230, 231, 232માં જે પણ સિટી વિસ્તારમાં આપણે મેઇન રોડ્સ અને ફૂટપાથમાં દબાણો છે, ઇલીગલો છે, અધરવાઇઝ જે પણ દબાણ થાય છે, ટ્રાફિકને નડતરરૂપ થાય છે, એ કોર્પોરેશનની સત્તા છે દૂર કરવા માટે. અને આની અંતર્ગત એન્ક્રોચમેન્ટ રિમૂવલ ડિપાર્ટમેન્ટ કામ કરતા હશે. પણ જે ઓપોઝિટ સ્ટ્રીટ વેન્ડિંગ બાબતમાં એમની જે રિપ્રેઝન્ટેશન છે એમને પણ સાંભળીને અમે નિર્ણય લઈશું. સુલેમાની પથ્થર કોઈ વ્યક્તિ પાસે રાખવામાં આવે તો તેના પર ચાકુ કે અન્ય હથિયારથી ઈજા થતી નથી તેવો દાવો કરી ₹20 કરોડમાં પથ્થર વેચવાનો પ્રયાસ કરનાર ત્રિપુટી વિરુદ્ધ કપુરાઈ પોલીસ મથકે ઠગાઈ, વિશ્વાસઘાત, ધમકી અને ષડયંત્રની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
મૂળ ભાવનગરના વતની અને હાલ વડોદરાના કલાદર્શન 4 રસ્તા વિસ્તારમાં રહેતા યોગેશ પંડ્યા જ્યોતિષશાસ્ત્રનું કામકાજ કરે છે. ફરિયાદ અનુસાર લગભગ 2 મહિના અગાઉ તેમને જાણ થઈ હતી કે ભાવનગર જિલ્લાના વડાવડ ગામના વિજયસિંહ ગોહિલ પાસે એક સોલેમાની કાળો પથ્થર છે, જે પોતાની પાસે રાખનાર વ્યક્તિને ચાકુ કે અન્ય હથિયારથી ઈજા થતી નથી. વડોદરા આવી ફરિયાદીના નિવાસસ્થાને ડેમો આપવા માટે આરોપીઓએ એક ચમકતો કાળો પથ્થર, ચાકુ અને કાતર વડે વિવિધ પ્રયોગો કરી પથ્થરની વિશેષ શક્તિ હોવાનો દાવો કર્યો હતો. ડેમો દરમિયાન એક વ્યક્તિના હાથમાં પથ્થર પકડાવી દેતા વાળ અને હાથના રૂવાટા કાપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ઉપરાંત ચાકુ વડે ઘા મારતા પણ ઈજા ન થતી હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. વિજયસિંહ ગોહિલે અગાઉ એક વિડીયો પણ મોકલ્યો હતો, જેમાં એક યુવકના હાથમાં કાળો પથ્થર રાખ્યા બાદ બ્લેડ અને ચાકુ વડે ઘા કરવામાં આવતા કોઈ ઈજા થતી ન હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. આ વિડીયો દ્વારા પથ્થરની કથિત શક્તિ અંગે વિશ્વાસ કેળવવાનો પ્રયાસ કર્યો હતો, જેને લઈને ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને કપુરાઈ પોલીસ દ્વારા 3 ઇસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તીર્થક્ષેત્ર ચાંદોદમાં વેદઘોષ ગુંજ્યો. યુવા વિદ્વાનો દ્વારા આયોજિત ત્રિદિવસીય શ્રી શુક્લ યજુર્વેદ સંહિતા પારાયણ અને સ્વાહાકાનું ભવ્ય સમાપન. યુવા પેઢીની વૈદિક સંસ્કૃતિ પ્રત્યેની આસ્થા ઉજાગર થઈ. આ વેદ મહોત્સવ લાંબા સમય સુધી સ્મરણમાં રહેશે. માં નર્મદાજીના તથા શ્રી વેદ નારાયણ ભગવાનની અસીમ કૃપાથી અધિક જેઠવદ 8મથી 10મ તારીખ 8 જૂનથી 10 જૂન 2026 દરમિયાન શ્રી મધ્યાહન વાજસનેયથી શુક્લ યજુર્વેદ સંહિતાનું પારાયણ અને સુહાકારનું આયોજન તીર્થક્ષેત્ર ચાંદોદ નગર મધ્ય આવેલા શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ સંકુલમાં રાખવામાં આવ્યું. આ ત્રિદિવસીય કાર્યક્રમનો શુક્લ યજુર્વેદના પારાયણનો પ્રારંભ કરી ત્રીજા દિવસે શુક્લ યજુર્વેદ સ્વાહાકાર સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ. આ પ્રસંગે શ્રી વત્સ ભવન ખાતે બ્રહ્મચૌર્યાસીનું પણ આયોજન કરવામાં આવ્યું. નગરના યુવા વિદ્વાન બ્રાહ્મણો દ્વારા હાથ ધરાયેલું આ ત્રિદિવસીય પારાયણ અને સ્વાહાકારના આયોજનથી યુવા બ્રાહ્મણોની વૈદિક સંસ્કૃતિ પ્રત્યેની વિચારધારા ઉજાગર થઈ હતી. વેદોખિલો ધર્મ મૂલમ. ભારતીય સંસ્કૃતિના મૂળાધાર રૂપ એ 4 વેદ છે. તારીખ 8, 9 અને 10 આ 3 દિવસે ચંડીપુર એટલે ચાણોદની અંદર ચંડીપુર બ્રહ્મ યુવ સંઘ અને ચંડીપુર બ્રહ્મ સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા 3 દિવસનું વેદ પારાયણ અને વેદ સ્વાહાકારનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે યજ્ઞની પૂર્ણાહુતિ થઈ છે. આ યજ્ઞનો મુખ્ય ઉદ્દેશ્ય, આ પારાયણનો મુખ્ય ઉદ્દેશ્ય એક જ કે જે નવયુવાનો છે એ વૈદિક સંસ્કૃતિથી પ્રેરિત થાય અને વેદનો અભ્યાસ કરે. કારણ કે શાસ્ત્ર કહે છે બ્રાહ્મણ નિષ્કારણો ધર્મ ષડંગો વેદો ધ્યેયો જ્ઞેયશ્ચ. આ કર્મ પૂર્ણ થયા પછી બ્રહ્મચૌર્યાસીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ કર્મની અંદર પહેલા દિવસે 2024 મંત્રોનું પારાયણ કર્યું અને આ 2 દિવસ તારીખ 9 અને 10 5000થી પણ વધુ મંત્રોની અમે આહુતિ આપી છે, આહુતિ પ્રદાન કરી છે કે જે વિશ્વ કલ્યાણ થાય અને વૈદિક સંસ્કૃતિનું પુનરુત્થાન થાય. તો એવા હેતુથી આ કર્મનું અમે આયોજન કરેલ છે. આ રીતનું આયોજન પ્રથમ વખત થયું છે કે પછી લાંબા સમય પછી? ઘણા લાંબા સમય પછી થયું છે. આ ચાણોદને કાશી કહેવાય છે
એ ગુજરાતની કાશી એટલે ચંડીપુર એટલે ચાણોદ ઘણા વર્ષો પહેલાં વિદ્વાનો કરતા હતા, પણ સમયાંતરે બધું લુપ્ત થઈ ગયું અને ઘણા વર્ષો પછી ચાણોદમાં થાય છે. એવું નથી કે નથી થયું, પહેલાં પણ થયું છે, પણ ઘણા વર્ષો પછી આ બીજી વાર આ કાર્યક્રમનું આયોજન થયું છે. અંકલેશ્વર 3 રસ્તા ખાતે શાકભાજી વેચાણ કરતી શ્રમિક મહિલાઓ સાથે પાલિકા તંત્રની હેરાનગતિ સામે ઉગ્ર રોષ. સરકાર એક તરફ મહિલા સશક્તિકરણ, સ્વરોજગાર અને ગરીબ કલ્યાણની વાત કરે છે, ત્યારે બીજી તરફ મહેનત કરીને જીવન ગુજારતી મહિલાઓને હેરાન કરવામાં આવે તે દુર્ભાગ્યપૂર્ણ બાબત છે. ગરીબ મહિલાઓને રસ્તા પરથી હટાવવી સરળ છે, પરંતુ તેમના પરિવારના ભરણપોષણની જવાબદારી કોણ લેશે તે પ્રશ્નનો જવાબ પણ તંત્રએ આપવો પડશે. અંકલેશ્વર 3 રસ્તા ખાતે આવેલ શાકભાજી માર્કેટમાં વર્ષોથી શાકભાજી વેચાણ કરી પોતાના પરિવારનું ભરણપોષણ કરતી ગરીબ, શ્રમિક, વિધવા અને નિરાધાર મહિલાઓને સાથે સ્થાનિક નગરપાલિકા તંત્ર દ્વારા કરવામાં આવતી હેરાનગતિ અને અમાનવીય વર્તન સામે અંકલેશ્વરના એડવોકેટ, મહિલા અગ્રણીઓ તથા સામાજિક આગેવાનો દ્વારા ઉગ્ર વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. રજૂઆત કરવામાં આવી હતી કે અંકલેશ્વર 3 રસ્તા વિસ્તાર ખાતે આવેલ હાલનું શાકભાજી માર્કેટ શહેરની વધતી વસ્તી, વિસ્તાર અને વાહન વ્યવહારની દ્રષ્ટિએ અત્યંત નાનું, અપૂરતું અને બિનઆયોજિત છે. માર્કેટ મુખ્ય માર્ગને અડીને આવેલ હોવાથી અહીં દિવસભર ભારે વાહન વ્યવહાર રહે છે, જેના કારણે ટ્રાફિકની સમસ્યાઓ સર્જાય છે. પરંતુ આ સમસ્યાનું મૂળ કારણ ગરીબ મહિલા નથી, છતાં વર્ષોથી ત્યાં મહેનત કરીને રોજીરોટી કમાતી મહિલાઓને વારંવાર નિશાન બનાવવામાં આવે છે અને સંબંધિત વિભાગોને માંગણી કરવામાં આવી હતી કે અંકલેશ્વર શાકભાજી માર્કેટની સમસ્યાનો કાયમી અને માનવતાપૂર્ણ ઉકેલ લાવવામાં આવે, માર્કેટનું યોગ્ય સ્થળે સ્થળાંતર કરવામાં આવે તથા વર્ષોથી રોજગાર સાથે સંકળાયેલી શ્રમિક મહિલાઓને ન્યાય આપી તેમની રોજીરોટીનું રક્ષણ કરવામાં આવે. આપણી સાથે તમે જોઈ શકો છો કે પાછળ ઘણી બધી બહેનો છે. આ બહેનો વિધવા છે, શ્રમજીવીઓ છે, રોજે રોજની પોતાનો ધંધો કરે છે ને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. આ એ બહેનો જે 3 રસ્તા શાક માર્કેટ પાસે વર્ષોથી શાકભાજીનો ધંધો કરે છે અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. આજે બહેનોની રજૂઆત હતી તારીખ 8 તારીખે કે અમને સ્થળેથી ઉઠાવવામાં આવ્યા છે. આ રીતે આ બહેનોને વારંવાર ઉઠાવવાની કામગીરી અગાઉ પણ થઈ છે. 2019માં પણ અમે માન્ય નાયબ કલેક્ટર સાહેબને અરજી આપી હતી. 2021-22માં પણ તે લોકોને આ રીતે હેરાનગતિ કરવામાં આવી હતી, ત્યારે પણ અરજીઓ થઈ છે અને 2025માં પણ તેઓને ઉઠાવવાની હેરાનગતિ થઈ અને ત્યારે પણ આ અરજીઓ થઈ છે. તંત્રનું કહેવું એવું છે કે ભાઈ ત્યાં ટ્રાફિકની સમસ્યા થાય છે. ખરેખર માર્કેટ જ એવી જગ્યા પર છે જે મેઇન સિટીની વચ્ચે છે. અંકલેશ્વર જીઆઈડીસીને જોડતા માર્ગ પર છે. માર્કેટની જગ્યા એટલી નાની છે કે જેના કારણે ટ્રાફિકની સમસ્યા થાય એ સ્વાભાવિક છે, પણ આ બહેનો ટ્રાફિકની સમસ્યાનું યોગ્ય નિરાકરણ તંત્રએ કરવું જોઈએ, ન કે આ બહેનોની રોજીરોટી છીનવી જોઈએ. આ એવી નિરાધાર બહેનો છે, એવી શ્રમજીવી બહેનો છે જેના ચૂલા રાત્રે તેઓની રોજની રોજગારીના આધારે ચાલતા હોય છે. એ માત્ર એ બહેનોના એના એક માત્ર વ્યક્તિથી એના ઘરનું, પરિવારનું, તમામ એના બાળકોનું શિક્ષણ, તેમનું બાળકોનું ભવિષ્ય જોડાયેલું છે. તો તેવી પરિસ્થિતિમાં આ બહેનો પાસે જ્યારે તંત્ર કહેવામાં એવું આવે છે કે આ બહેનો પાસે નગરપાલિકા દ્વારા રોજે રોજના ટેક્સ પણ ઉઘરાવવામાં આવે છે. આજે વર્ષોથી આ બહેન ટેક્સ ભરતા આવે છે. આવા ટેક્સ ઉઘરાવ્યા છતાં પણ આ બહેનોને હેરાનગતિ કરવામાં આવે અને એવી રજૂઆત થઈ. બહેનોની ગઈકાલના વિડીયોથી એવું બતાવ્યું કે તંત્ર, નગરપાલિકાના કેટલાક કર્મચારીઓ દ્વારા બહેનોની શાકભાજીના ટોપલા ઉઠાવીને ફેંકી દેવામાં આવ્યા. બહેનોની ઘણી બધી બહેનોને ગમે તેવા વિભત્સ શબ્દોથી બોલવામાં આવ્યું. તો આ કઈ રીતનું તંત્ર છે કે ખરેખર જ્યારે આપણી સરકાર મહિલા સશક્તિકરણની વાત કરે છે, ગરીબ કલ્યાણની વાત કરે છે, જનહિતની વાત કરે છે, રોજગારની વાત કરે છે, ત્યારે ખરેખર સ્વરોજગાર કરીને પોતાનું જીવન ગુજરાન કરતી આ બહેનોને જ્યારે આ સ્થાનિક કક્ષાએ જે હેરાનગતિ થાય છે તે બાબતની યોગ્ય વહીવટી તંત્રએ ધ્યાન દોરવું જોઈએ અને તે બાબતે યોગ્ય પગલાં લેવા જોઈએ. ટ્રાફિકની સમસ્યા ખરેખર જો જતી હોય તો જે જગ્યા પર શાક માર્કેટ છે એ જગ્યા પરથી શાક માર્કેટ હટાવી યોગ્ય જગ્યા પર જ્યાંથી કોઈને નડતરરૂપ ન થાય તેવી જગ્યા યોગ્ય ફાળવવામાં આવી જોઈએ અને તેવી જગ્યા પર શાક માર્કેટ લઈ જવું જોઈએ. ન કે આ બહેનોની આ
ગરીબ શ્રમજીવી બહેનોના રોજીરોટી પર લાત મારવી જોઈએ. તો મારી વહીવટી તંત્રને આજે અહીંયા નાયબ કલેક્ટર સાહેબને અમે એક આવેદન પત્ર આપ્યું છે અને રજૂઆત કરી છે કે ભાઈ આ જે યોગ્ય સમસ્યા આ જે સમસ્યા છે જેનું યોગ્ય નિરાકરણ લાવવામાં આવે અને કાયમી ધોરણે જે વારંવાર અગાઉ પણ મેં કહ્યું તેમ 2019માં 21માં 22માં અને 25માં જે રીતે વારંવાર બહેનોને અઠવાડિયા સુધી ન બેસવા દેવી, વારંવાર તેમને હેરાનગતિ કરવી, તેમનો સામાન ફેંકી દેવો અને એ જેટલી જે નડતરરૂપ હેરાનગતિ થાય છે એનું યોગ્ય નિરાકરણ લાવી ને યોગ્ય આ પ્રશ્નોનો ઉકેલ કરવામાં આવે તેવી વહીવટી તંત્રને મારી વિનંતી છે. મારું નામ મંજુબેન છે. હું 3 રસ્તા માર્કેટમાં 12-13 વર્ષથી શાકભાજીનો ફ્રૂટનું વેચાણ કરું છું. અમને 8 તારીખથી 3 રસ્તા માર્કેટે ઉઠાડી દેવામાં આવેલા છે. એવું કીધું કે તમે અહીંયા બેસવાનું નહીં, તો અમને 3 દિવસથી હેરાનગતિ થાય છે. અમે ઘણી બધી બહેનો છે જે આની પર આપણે જીવન અઢળશે એટલે અમે એવું કહેવા માંગીએ કે હવે અમારું આના શું કરવું, કઈ નિકાલ નથી, એ લોકો બેસવા દેતા નથી. એટલે હવે કેવું છે કે આટલા બહેનો અમારા 3 દાડાથી અમે બેસેલા પણ છે, પણ હવે એને કરીએ શું એ કોઈ અમને કહેતો નથી. એ લોકો કહે કે અહીંયા ઉઠી જાઓ ને એ લોકો નગરપાલિકાના માણસો આવીને છત્રી એવું બધું અમારો નાખી દે છે, બેસવા દેતા નથી. અમને 3 દિવસ થઈ ગયેલા છે એટલે અમે આ એપ્લિકેશન રજૂઆત કરવા આવેલા છે. અમારો આ લોકો નમ્ર વિનંતી છે કે અમને કઈ બેસવા દે કે કઈ જગ્યા કરી આપો કે પછી આ માર્કેટ આખી જાય નાની રસ્તામાં લોકો ટ્રાફિક સમસ્યા જે લોકોને કહીને અમને ઉઠાડે છે કઈ ટ્રાફિકની સમસ્યા તો સાહેબ દરેક જગ્યા પર છે. માર્કેટના લીધે છે, લોકો બહારથી પાર્કિંગ કરવા આવે છે તેના માટે પણ ટ્રાફિક થઈ જાય છે. અમુકને અમે કહીએ છીએ કે અહીંયા તમે પાર્કિંગ ન કરો પણ કોઈ અમારી વાત સાંભળવા રાજી નથી. હવે અમે દુકાન જોઈએ કે પછી કોઈને પાર્કિંગ કરવા એવું જોઈએ. તો અમારે એવું વિનંતી છે કે અમને કઈ જગ્યા કરો કે પછી આખી માર્કેટ ઉઠાડો કે અમને બધાને સહકાર મળે. અમે 99% આમાં લેડીઝ લોકો જે છે તો એ લોકોને મતલબ હસબન્ડ નથી, એ બધા જ રંડાયેલી વિડીયો છે, એમના હસબન્ડ એવા નથી. તો અમારું પણ એ જ તકલીફ છે. હું આ કેવું છું એટલું વિનંતી છે મારે સાહેબને, નગરપાલિકાને હોય પછી આપણા જે આ તાલુકા પંચાયતમાં. તો હું એવું કહેવા માંગુ એમને વિનંતી છે અમારે તો કઈ અમારું કરો, અમારે આ વિનંતી સ્વીકાર કરો. અમે આ બધા બહેનો કઈ જઈશ જે લોકો અંદરમાં છે એ લોકોને કહે છે અમે અંદર કેવી રીતે સાહેબ અમારી જગ્યા નથી તો અમે અંદર જઈને કેવી રીતે બેસવાના છે. અમારા અંદર જગા માટે કોઈ છે જ નથી. અમે આટલા ઘણા વર્ષથી અમે અહીંયા વેચીએ છીએ, અમારા મા બાપો અહીંયા વેચ્યા, હવે અમારે કઈ જવાનું. ભરૂચ શહેરમાં પુત્રવધુ અને તેની માતાને મોતને ઘાટ ઉતારી પોતે આત્મહત્યાનો પ્રયાસ કરતો આરોપી સસરો ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ. ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા વ્યોરાવાડ અને કોઠી વિસ્તારમાં એક હિચકારી અને ચોંકાવનારી ડબલ મર્ડરની ઘટના સામે આવતા સમગ્ર શહેરમાં સનસનાટી ફેલાઈ ગઈ છે. પ્રાથમિક માહિતી મુજબ એક વૃદ્ધ વ્યક્તિએ પોતાની પુત્રવધુ અને તેની માતા ઉપર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરી બંનેની નિર્મમ હત્યા કરી નાખી હતી. ત્યારબાદ આરોપીએ પોતે પણ આપઘાત કરવાનો પ્રયાસ કરતા તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ કોઠી વિસ્તારમાં રહેતા ડોક્ટર યુસુફ જનોરવાલાના પિતા જૈનુલ અબ્બાસ જનોરવાલાએ કોઈ અગ્રમ્ય કારણોસર પોતાની પુત્રવધુ અલીફિયા યુસુફભાઈ જનોરવાલા પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. હુમલો એટલો ઘાતક હતો કે અલીફિયાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના બાદ પણ આરોપીનો ક્રોધ શમ્યો ન હતો. તેણે વ્યોરાવાડ વિસ્તારમાં રહેતી પોતાની પુત્રવધુની માતા એટલે કે તેમની વેવાણ શહેનાઝબેન નમકવાલાના ઘરે પહોંચી તેમના ઉપર પણ ચપ્પુ વડે હુમલો કર્યો હતો. ગંભીર ઈજાઓને કારણે શહેનાઝબેનનું પણ કરુણ મોત નીપજતા બે પરિવારોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી જૈનુલ જનોરવાલાએ પહેલા પોતાની પુત્રવધુની હત્યા કરી હતી અને ત્યારબાદ વેવાણ શહેનાઝબેનને નિશાન બનાવી હત્યા અંજામ આપી હતી. બંને હત્યાઓ કર્યા બાદ તેણે એ જ હથિયાર વડે પોતે પણ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં તેને તાત્કાલિક ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં હાલ તે આઈસીયુમાં સારવાર હેઠળ હોવાનું જાણવા મળે છે. ઘટનાની જાણ થતાં જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ, સ્થાનિક પોલીસ તેમજ તપાસની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. બંને સ્થળોએ પંચનામાની કાર્યવાહી હાથ ધરી મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા.
પોલીસ દ્વારા હત્યામાં વપરાયેલા હથિયાર સહિતના પુરાવા એકત્ર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. હત્યાનું ચોક્કસ કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. પારિવારિક વિવાદ, અંગત અદાવત કે અન્ય કોઈ કારણ જવાબદાર છે કે કેમ કે તે દિશામાં પોલીસે તપાસ તેજ બનાવી છે. શહેરના પ્રતિષ્ઠિત પરિવાર સાથે જોડાયેલી આ ઘટનાને સમગ્ર ભરૂચમાં ભારે ચર્ચા જગાવી છે અને લોકોમાં આશ્ચર્ય સાથે ભયનો માહોલ સર્જાયો છે. પોલીસનું કહેવું છે કે આરોપીની હાલત સ્થિર થયા બાદ તેની પૂછપરછ કરવામાં આવશે, જેના આધારે હત્યા પાછળનું સાચું કારણ બહાર આવી શકે છે. હાલ સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે. ભરૂચ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર આવેલ કોઠી વિસ્તાર તથા પારસીવાડાની અંદર 2 મકાનોની અંદર 2 સ્ત્રીઓના મૃતદેહ અમને હાલ મળેલ છે. જે બાબતે તપાસ કરતા બંને ઉપર તીક્ષ્ણ હથિયારોથી હુમલા થયેલાના કારણે મૃત્યુ થયેલા હોવાનું જણાઈ આવે છે. બંને જે સ્ત્રીઓ છે તેમનું નામ છે અલીફિયાબેન તથા શહેનાઝબેન. અલીફિયાબેન અને શહેનાઝબેન બંને માતા અને પુત્રી છે સંબંધથી, અને આ બંનેની હત્યા હાલ પ્રાથમિક દ્રષ્ટિએ આ અલીફિયાબેનના સસરા કે જૈનુલભાઈ અબ્બાસભાઈ છે એમને ઘર કંકાસના કારણે કરેલ હોય એવું જણાઈ આવે છે. હાલ બીજી તપાસ ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનના 12 વર્ષ પૂર્ણ થતાં વોર્ડ નંબર 13માં આવેલ માર્કેટ 4 રસ્તા ખાતે શાકભાજીના છોડ વિતરણ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થયાના ઉપલક્ષમાં દેશભરમાં વિશેષ ઉજવણી કરવામાં આવી રહી છે. આ અંતર્ગત વડોદરા શહેર ભાજપ દ્વારા વિવિધ સેવાકીય કાર્યો હાથ ધરવામાં આવ્યા છે. વડોદરા ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોનીના માર્ગદર્શન હેઠળ શહેરના વિવિધ વોર્ડમાં સ્વચ્છતા અભિયાન અને વૃક્ષારોપણ જેવા તથા શાકભાજીના છોડનું વિતરણ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. બારણપુરા ખાતે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિભા અને જ્યુબિલી બાગમાં ભગવાન બુદ્ધની પ્રતિભાને પુષ્પાંજલિ અર્પણ કરીને આ સેવાકીય કાર્યોનો આરંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમોનો મુખ્ય ઉદ્દેશ સરકારની જનકલ્યાણકારી યોજનાઓ લોકો સુધી પહોંચાડવાનો અને 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવાના વડાપ્રધાનના સંકલ્પને સાકાર કરવા માટે લોકજાગૃતિ લાવવાનો છે. આ કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને સ્થાનિક નગરસેવકો હાજર રહ્યા હતા. આજે ભારત દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીને 12 વર્ષના સુશાસન પૂર્ણ થઈને 13મું વર્ષમાં જ્યારે મંગલ પ્રવેશ કર્યો છે ત્યારે વડોદરા શહેર મહાનગરની અંદર આજે વિવિધ સેવાકીય કાર્ય જે હાથ ધરવામાં આવ્યા છે. એમાં આજે વોર્ડ નંબર 13માં ખંડેરાવ માર્કેટ 4 રસ્તા ખાતે કિચન ગાર્ડનના જે છોડનું વિતરણ કરવામાં આવ્યું છે. વિસ્તારના માતા બહેનો અને ગૃહિણીઓ આ છોડ લઈ જઈને પોતાના ઘરે વાવણી કરશે અને આમાં જે કંઈ ટામેટાના છોડ છે, રીંગણ છે, મરચાં છે, બધું એટલે પોતાના ઘરે ઉગાડશે અને સ્વસ્થ સારું શાકભાજી ઉગાડીને પોતે આરોગ્ય કરશે. લગભગ 1000 છોડ જેવું લાગે છે. પછી બીજા અલગ અલગ વિસ્તારમાં, એટલે આજે આખો દિવસ આવા કાર્યક્રમ ચાલવાના છે. આપણા વિશ્વના નેતા અને ભારતના લોકપ્રિય વડાપ્રધાન તેમને 12 વર્ષ પૂર્ણ કરીને નવા 13મા વર્ષમાં પ્રવેશ કરેલ છે. વિકાસ અને સુશાસનના દિવસો ભારતને આપેલા છે. વિકાસની રાજનીતિ કરેલી છે અને એ જ વિકાસની રાજનીતિને ધ્યાનમાં રાખીને આજે ખંડેરાવ માર્કેટ 4 રસ્તા પર છોડનું વિતરણ કરવામાં આવેલ છે અને દરેક ગૃહિણીઓને કિચન ગાર્ડનના છોડ આપવામાં આવેલ છે. એ જ ગૃહિણીઓ ઘરે એમનું માવજત કરશે અને છોડને ઉપયોગી લેશે. એ જ કારણથી આજે ખંડેરાવ માર્કેટ પાસે આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના સુશાસનના દિવસ નિમિત્તે આ કાર્યક્રમનું આયોજન કરવાથી સૌ ગૃહિણીઓ અને અહીંના નાગરિકો છોડ લઈને જાય છે અને તે લોકો પણ એટલા જ આનંદમાં છે કે આપણા નરેન્દ્રભાઈ મોદીના 12 વર્ષ પૂર્ણ થયા છે અને એમને તો એવી ઈચ્છા છે કે નરેન્દ્રભાઈ મોદી જ ભારત દેશમાં રાજ કરે અને વિકાસની રાજનીતિ અને સુશાસનની રાજનીતિનો ફેલાવો થાય. એ સાથે ભારત માતા કી જય, વંદે માતરમ.